કાંઈ નહીં બેટા, એમ જ. દીદી તમને આંટી બોલાવે છે. હા, એમને કે હમણાં આવે છે. સારું, હું જાઉં છું. મારે બેવું છે. ના, હું નહીં બેસવા દો. મારે નહીં બેવું છે. ના, હું નહીં બેસવા દો. મારે બેવું છે. ક્યાં ભાગે છે? મુકેશભાઈ, તમે કહેતા હતા કે તમારી સંસ્થા ફક્ત એપ્લિકેશન દ્વારા જ બાયોડેટા પ્રોવાઈડ નથી કરતી, પણ એ સિવાયનું ઘણું બધું કરે છે. તો એ બધી માહિતી અમને જરા વિગતસર જણાવશો? હા હર્ષદભાઈ, બહુ સારી વાત કરી તમે. હા, એપ્લિકેશન જ ખાલી નથી અમારે, પણ એની પાછળના ઘણા હેતુ બી છે કે આજના સમયમાં તમે દીકરા દીકરીનું ફોર્મ ભરશો તો તમને બીજા બેનિફિટ કે મેરેજમાં બહુ સામાન્ય રીતે ખર્ચામાં તમારા દીકરા દીકરીના મેરેજ કરી શકશો. તો હર્ષદભાઈ, બીજી વાત તો એક એ છે કે સમયને આધીન કે જે તમારા દીકરા દીકરીને મેન્યુઅલ ફોર્મ સિલેક્શન કરવા આવવું પડતું તે નથી આવવું પડતું હવે. એના માટે આપણે એપ્લિકેશન બનાવેલી છે. તો એપ્લિકેશનના માધ્યમથી તમે બાયોડેટા સિલેક્ટ કરી અમે અહીંયા સાંજે 7 થી 8:30 વાગ્યા સુધીમાં દીકરા દીકરીને અહીંયા બોલાવી મનપસંદ પાત્ર હોય એવા વ્યક્તિઓને અહીંયા બોલાવીને અમે એમનું જોણ કરાવીએ છીએ, એટલે કે તમારે વધારે પ્રોબ્લેમ ન થાય. તો એનો મતલબ એ કે આ જોણ કરવાની વિધિમાં પણ તમે સક્રિય છો? હા હર્ષદભાઈ, એ તો અમારી સંસ્થાની ફરજ બને છે કે તમારા દીકરા દીકરીનું જોણ કરાવવું એ વાલી તરીકે અમારી ફરજ બને છે. અને તમારા દીકરા દીકરી અહીંયા આવશે તો અમે જવાબદારીપૂર્વક અહીંયા બેસી દીકરા દીકરીની વાતચીત કરાવશું. જેવું કે તમારી ફરજ બને છે એવી જ અમે વાલી તરીકે ફરજ બજાવી છીએ. અરે વાહ મુકેશભાઈ, આ તો ખૂબ જ સારી વાત કહેવાય. અમુક મેરેજ બ્યુરો અને અમુક સંસ્થામાં તો પૂરી માહિતી તો શું, પણ છોકરા છોકરીઓની પૂરી જાણકારી પણ નથી મળતી. અરે અમે હમણાં થોડા સમય પહેલા વડોદરામાં ચાલતી એક સંસ્થામાં ગયા હતા. એટલે એ મેરેજ બ્યુરો જેવું જ છે. એમાં છોકરીને મળવાના 100 રૂપિયા, એમના ફેમિલીને મળવાના 200 રૂપિયા, ટેક્સી ખર્ચ આ તે બધું ગણીને 500 રૂપિયા. તમે વિચાર તો કરો કે ભોળા માણસોને જેના દીકરા દીકરીના લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, એવા માણસોને લિટરલી લૂંટવાના ધંધા કરે છે આ લોકો. આ તો એક દુકાન જેવું થઈ ગયું છે, જ્યાં બિચારા આવા મા બાપ હોય ને એનું શોષણ કરવામાં આવે છે. અને મારા મત મુજબ તો ગુજરાતની અંદર સંબંધ સેતુ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે કે જ્યાં માત્ર 500 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. બાકી આ મમ્મી પપ્પાને મળવાનો ખર્ચ ને ચા કોફીનો એવો કોઈ ખોટો ખર્ચ કરવામાં નથી આવતો. હા રાધાબેન, આ વાત તો બહુ સારી કરી તમે કે ભાઈ આપણી સંસ્થાની અંદર સારો ફાયદો એ છે કે તમે અહીંયા ફોર્મ ભરશો પછી ખોટા ફાલતુ ખર્ચા થાય છે એ પણ આપણે બચાવી લઈએ છીએ. વાત તમે જે કરી કે ભાઈ મમ્મીને મળવાના 100 રૂપિયા, દીકરા દીકરીનું જોણ કરવાના 200 રૂપિયા, તો આપણે એની પાસે ઓનલાઈન સિસ્ટમ પણ નહીં હોય તો આપણે અત્યારે ઓનલાઈન સિસ્ટમ પણ આપી છીએ અને સારી સુવિધા પણ આપી છે. એથી મોટી વાત એ છે બેન કે આપણી સંસ્થાની અંદર ફોર્મ ભરાયા પછી સગાઈ થઈ જાય, સગાઈ કરવામાં આવે તો એમનો ખર્ચો 20,000 રૂપિયા થાય છે. ત્યાર પછી લગ્ન કરીએ તો 70,000 રૂપિયાનો ખર્ચો. હા, 70,000નો ખર્ચો એટલે શું કહું કે એમની અંદર જે સારું એવું ફાર્મ તમે ઘરે લગ્ન કરો તો એનું મિનિમમ 3 થી 4 લાખ રૂપિયા ભાડું હોય છે અને જમણવારનો ખર્ચો 3 થી 4 લાખ રૂપિયા એટલે 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તો આની અંદર આપણે ખાલી ફક્ત 70,000 રૂપિયા ભરી જે 8-10 લાખનો ખર્ચો થતો હોય એવી ફેસિલિટી મેળવી શકો છો ખાલી 70,000માં. એ પણ બેન્ડ વાજા, બગી અને ફટાકડા આ 3 વસ્તુ આપણે ન કરીએ એ ખર્ચામાં જ આપણા લગ્ન થઈ જશે. તો મોટી વાત ન કહેવાય? હા, અરે વાહ ભાઈ વાહ મુકેશભાઈ, આ તો ખૂબ જ સારી વાત કહેવાય. તમારી આ બધી વાત સાંભળીને તો મારા મનનો બોજ હલકો થઈ ગયો બેન. હા પપ્પા, અને જો આ સંબંધ સેતુથી આપણો સંબંધ થઈ જાય તો પછી આપણે કંઈ ખોટા ખર્ચા નથી કરવાના અને એકદમ સાદાઈથી લગ્ન કરી નાખશું. તો મુકેશભાઈ, કરો અમારા નામનું શ્રી ગણેશ. મારા દીકરા અને દીકરીનું ફોર્મ ભરવાના 1,000 રૂપિયા હું તમને અત્યારે જ આપી દઉં છું. હા હર્ષદભાઈ, તમે 1,000 રૂપિયાની વાત કરો છો પણ 1,000 રૂપિયા નથી થતા. અમે ખાલી દીકરાને જ 500 રૂપિયા લઈએ છીએ, દીકરીના 500 રૂપિયા લેતા નથી. વાહ, તો ખૂબ જ સરસ વાત કહેવાય. હા, તો હર્ષદભાઈ તમારા દીકરા અને દીકરીનો મને એક ફોટો આપો જેથી કરીને હું એમના બાયોડેટા ભરી દઉં, ભરી અને પછી કોમ્પ્યુટરમાં સબમિટ કરાવી દઉં.
એટલે તમે ઘરે બેઠા સિલેક્શન કરી શકો છો. હા હર્ષદભાઈ, પહેલાં તમે એક ફેરું ફોર્મ સિલેક્શન કરી લો અને ફોર્મ આખું વિગતવાર જોઈ લો. ફોર્મની નીચે આખી સિસ્ટમ અને વિગત લખી છે, જે આપણી સંસ્થાના નીતિ નિયમો છે એ પહેલાં એક ફેરું વાંચી લો. વાંચીને તમે તમારા દીકરા દીકરીને સમજાવી લો અથવા તમે તમારા વાઈફ સાથે ફેમિલી સાથે ચર્ચા કરી લો અને એમાં નીચે સાઇન કરવાની છે, જેથી કરીને તમને ભવિષ્યની અંદર મેરેજ અને સગાઈ સમયે પ્રોબ્લેમ ન થાય. મુકેશભાઈ, તમારી સંસ્થાના આ તમામ નિયમ મને મંજૂર છે. અમે ફોર્મ ભરી દઈએ છીએ અને તમને નીચે સાઇન પણ કરી દઈએ છીએ. હા તો હર્ષદભાઈ, એક પેન આપો અને હર્ષદભાઈને કહો નીચે સાઇન કરી દે, એટલે અમારે આ બેન ફોર્મ ભરી દે. લ્યો આ પેન અને નીચે સાઇન કરો. હા નેહા, પેલા બેનનું ને ભાઈનું ફોર્મ ભરી આપ. ચાલ. ભાઈ બહેનના B2 સાઇઝના ફોટા જોશે એક. આધાર કાર્ડ, ભાઈ બહેનના બેના આધાર કાર્ડ જોશે, મકાનના દસ્તાવેજની ઇન્ડેક્સ કોપી અને જમીનની 7/12 આટલા પ્રૂફ અને વેરિફિકેશન માટે અમે માગીએ છીએ. તમે વોટ્સઅપ કરો તો બી ચાલે અને તમે અહીંયા આવીને આપી જાઓ અને પાછા ઘરે જતા રહો તો બી ચાલે. નામ બોલો ને. માથેથી ભાર ઉતરી ગયો એવું લાગે છે. સારું છે રાધાબેન, તમે આવ્યા ને અમને સંબંધ સેતુ ટ્રસ્ટ વિશે માહિતી આપી. નહીંતર અમને ઈચ્છા ન હોવા છતાં પણ અમે શક પણ કરી નાખત. આ કંઈક સારું થવાનું હશે ને એટલે ભગવાને મને અહીંયા મોકલી. અને આમ જો આ મારી દીકરીના મોઢા ઉપર કેટલી ખુશી દેખાય છે, નતર તો વિલા મોઢે બેઠી હતી સવારની. તો ઉતરી જ જાય ને મોઢું ફાઈ. મારા કરતાં 12 વર્ષ મોટા છોકરા જોડે મારે લગ્ન કરવા પડત. હવે આ બધું તો સારું થઈ ગયું, પણ આપણે સામેવાળાને શું જવાબ આપીશું? એમાં વિચારવાનું શું હોય? એમનો ફોન આવે ને તો કહી દેવાનું હોય કે અમારી ઈચ્છા નથી. અરે આ તો શરદભાઈનો જ ફોન છે. હલો હાલો, હર્ષદભાઈ, હા હું શરદભાઈ બોલું ભાઈ. હા બોલો શરદભાઈ, કેમ છો? બસ મજા છે ભાઈ. પણ તમે પેલી વાતનું શું કર્યું? જો તમારી ઈચ્છા હોય તો આપણે હવે જવાનું ગોઠવી દઈએ. એમાં એવું છે ને શરદભાઈ કે મારા દીકરા અને દીકરીની બહુ ઈચ્છા નથી, એટલે આ સંબંધના કામ કાંઈ દીકરા દીકરીઓને મારે પરાણે તો કરાય નહીં ને ભાઈ. પણ કેમ ઈચ્છા નથી? અમે જોવા આવ્યા ત્યારે છોકરાઓ તો આ પાડતા હતા. એક કામ કરો શરદભાઈ, હું છે ને તમને મળવા આવું છું તમારી ઘરે, પછી આપણે ત્યાં શાંતિથી બેસી અને પછી વાત કરીએ. ઓકે ઓકે, તો આવો તમે. એમાં ત્યાં જવાની શું જરૂર છે? ફોનમાં ના પાડી દેવાય ને. તું સમજ, હું એમને ફોનમાં પણ ના પાડી શકતો હતો, પણ મારે એમને ફોનમાં ના નથી પાડવી. તેને રૂબરૂ મળી અને મારે સંબંધ સેતુ ટ્રસ્ટ વિશે બધી જ વાત કરવી છે, કારણ કે જે લાભ આપણને મળ્યો ને એ જ લાભ એમને પણ મળવો જોઈએ. ભાભી, મોટા ભાઈ સાચી જ વાત કરે છે. શરદભાઈને ભલે ને સંબંધ છે તો ટ્રસ્ટનો લાભ મળે. સારું, તો હવે તમે બધા બેસો, હું છે ને ઊભા પગે જ શરદભાઈને મળીને આવું. ભલે ભાઈ. આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. કેમ હર્ષદભાઈ, હવે તમે ના પાડો છો? અમે સવારે આવ્યા ત્યારે તો તમે ને તમારા ઘરના બધાએ હા પાડતા હતા. અરે શારદાબેન, એવું કાંઈ નથી. જો હું તમને બધી જ વાત જણાવું છું, અને વાત જાણે એમ છે કે જ્યારે તમે અમારી ઘરે જોવા આવ્યા હતા ને ત્યારે મારી બેન રાધા પણ આવી હતી. હા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કંઈક ગોબાજાળી કરી હશે. ના ના શારદાબેન, મારી બેન રાધાએ કોઈ ગોબાજાળી નથી કરી, પણ એણે અમને એક સાચો રસ્તો બતાવ્યો છે અને એ જ રસ્તો હું તમને બતાવવા આવ્યો છું. સાચો રસ્તો? એ વળી કયો સાચો રસ્તો હર્ષદભાઈ? અરે શરદભાઈ,
તમને ખ્યાલ નથી કે આપણા શહેરની અંદર એક સંબંધ સેતુ નામની ટ્રસ્ટ પણ ચાલે છે? રહેવા દો હર્ષદભાઈ, અમારે એવી સંસ્થા કે બ્યુરોમાં નથી પડવું. એ લોકો બધા પોતપોતાની દુકાનો ખોલીને બેઠા છે, ખોટા રૂપિયા બગડે છે. એવું નથી શારદાબેન, આ સંબંધ સેતુ ટ્રસ્ટમાં તમારે ફક્ત એક જ વાર 500 રૂપિયા ભરવાના છે અને લાઈફ ટાઈમ તમને એમની સેવાઓ મળશે. એટલે છોકરા છોકરીની સગાઈ ન થાય ત્યાં સુધી જ? હા, ત્યાં સુધી. અને સાંભળો શરદભાઈ, આ જે સંસ્થા છે ને એ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં ફેલાયેલી છે. એટલે તમને ગુજરાત સિવાયના બહારના રાજ્યોના છોકરા છોકરીઓના પણ બાયોડેટા જાણવા મળશે. પણ આ બાયોડેટા શેમાં જોવા મળશે? આ ટ્રસ્ટની બુકમાં જોવા મળશે? ના ના શરદભાઈ, આ સંબંધ સેતુ નામનું જે ટ્રસ્ટ છે ને એમનું એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ઉપર આપણે આપણા છોકરાઓના બાયોડેટા અપલોડ કરી દેવાના છે એટલે તેમાંથી આપણને સંપૂર્ણ જાણકારી મળે છે. અને તમે પણ આ એપ્લિકેશનમાં તમારા મનગમતા યોગ્ય પાત્ર ગોતી શકશો. અરે વાહ હર્ષદભાઈ, આ તો તમે બહુ સારી વાત કરી. અરે શરદભાઈ, આ સંસ્થાની તો હજી ઘણી બધી સેવાઓ છે અને એ બધું સાંભળીને તો તમે ચોંકી જશો. ઓકે, તમારી વાત સારી લાગી, પણ આના વિશે કંઈ વિસ્તારથી વાત કરો તો સંસ્થા વિશે મને કંઈ ખ્યાલ આવે. નહીં શરદભાઈ, હવે હું તમને આગળ કાંઈ જ નહીં કહું, પણ હવે હું તમને ડાયરેક્ટ સંબંધ સેતુ ટ્રસ્ટની ઓફિસે જ લઈ જઈશ. ત્યાં તમને ઘણું બધું જાણવા મળશે. હા, તો પછી ચાલો, હું અત્યારે જ આ સંસ્થામાં જોડાવા માટે ઉત્સુક છું. તો કંઈ નહીં, કાલે સવારે તમે તમારા દીકરા અને દીકરીનો એક એક ફોટો લઈ લો અને આપણે સંબંધ સેતુ ટ્રસ્ટની જે ઓફિસ છે ને ત્યાં જઈ અને ફોર્મ ભરી દઈએ. તમારી વાત મને ગમી હર્ષદભાઈ. તમે જે વિસ્તારથી વાત કરી એ મને ગળે ઉતરી. તો આપણે કાલે સવારે હું તમને ફોન કરું એટલે તમે કઈ જગ્યાએ હું આવી જાઉં અને પછી આપણે ટ્રસ્ટની ઓફિસે જઈ આવીએ. પણ હવે તું બેઠી છે શું? આ મહેમાન માટે કંઈ ચા પાણીની વ્યવસ્થા તો કર. એ હા હા, લેવો લઈ આવ. સારું, તો શરદભાઈ હું રજા લઉં અને કાલ સવારે આપણે મળીએ. સીધાઈ. જય સ્વામિનારાયણ. કાલે મળીએ. મુકેશભાઈ, આ શરદભાઈ છે. એમના દીકરા દીકરીની સાથે મારા દીકરા દીકરીની સગાઈની વાત ચાલતી હતી. બરાબર, સામે હતું. એટલે મેં એમને તમારી સંસ્થા વિશે બધી જાણકારી આપી છે એટલે એમને પણ રસ પડ્યો હશે. એટલે બાકીની જાણકારી હવે તમે એમને આપો. ઓકે, બહુ સારી વાત છે શરદભાઈ. વાત કરો. શું તમને માહિતી આપી હર્ષદભાઈએ? હર્ષદભાઈ મને વાત કરી કે આપણે સંબંધ સેતુ ટ્રસ્ટમાં જવાનું છે એટલે મને પણ થોડા ઉત્સુકતા થઈ અને અમે આવી ગયા છે. શરદભાઈ, પહેલાં તો ધન્યવાદ આપી કે તમે સામસામું નથી કર્યું. જે તમે સામસામા જીવનમાં દીકરા દીકરીને બંધનમાં જવાના હતા એ અટકાય, એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કારણ કે હું છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા ચલાવું છું અને આવા પરિસ્થિતિનો સામનો ઘણા લોકો કરી રહ્યા છે. તો એના માધ્યમથી અમે એવું વિચારીએ છીએ કે ભાઈ સિંગલમાં કેમ થાય, તો હું તમને એના વિશે પૂરતી માહિતી આપું. તમારા દીકરો દીકરી જે બંનેના એ ફોર્મ ભર્યા છે એમાં અમે સિંગલમાં તમને સગાઈ કરી આપશું. શરદભાઈ, તો સંબંધ સેતુ નામની અમે એપ બનાવેલી છે. એના માધ્યમથી તમારા દીકરો અને દીકરી ઘરે બેઠા બાયોડેટા ચેક કરી શકશે. આવી કોઈ સંસ્થાની અંદર સુવિધા આપી નથી. જે લોકો આજના સમયમાં ઘણા ચાર્જ લેતા હોય છે, આપણે એની કોઈ ચર્ચા નથી કરવી, પણ અહીંયા આપણે ખાલી ઓનલી ફોર 500 રૂપિયા લેવામાં આવે છે અને બીજા નંબરમાં ઘરે બેઠા એની સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ. આપણે આજના સમયમાં હરેક વાલીઓને દીકરા દીકરીને સમયને હિસાબે અહીંયા આવી નથી શકતા ઓફિસે, તો અમે એવું વિચાર્યું છે કે એપ દ્વારા અમે એ લોકોને ઘરે સુવિધા આપીએ તો લોકોને ઘરે બેઠા સિલેક્શન કરી શકે છે. આજના સમયમાં અમે અહીંયા જેવું ફોર્મ રજીસ્ટર કરશું એટલે એના ફોર્મમાં એ સિલેક્શન કરી શકશે. એટલે એમને લાગશે કે ભાઈ અમારા લાયક પાત્ર છે તો અમે જોઈ શકીએ, એને લાઇક કરશે એટલે અમને અહીંયા રિઝલ્ટ આવશે. એમાં બોથ લાઇકની સિસ્ટમ છે. સામસામા લાઇક કરશે એટલે અમે અહીંયાથી બંનેની મિટિંગ કરાવી દઈશું ઓફિસે, જેથી કરીને એ લોકો સાંજે અમે એનું જોડ કરાવી શકીએ. જેવું કે એ અમે કહીએ એવું નહીં, પણ દીકરા દીકરી જે પસંદ કરે છે એવું અમે એને પાત્ર બતાવશું. ઠીક છે?
એથી વિશેષ જોણ કર્યા પછી સગાઈના અમે પણ કામ કરીએ છીએ, જેવા કે સામાન્ય ખર્ચ હોય. આજે એક દીકરા દીકરીનો ચાંદલો કરો તો 60,000 થી 70,000 રૂપિયાનો મિનિમમ ખર્ચો થતો હોય છે, પણ તો આપણે સંસ્થાના માધ્યમથી દીકરા દીકરીને વચ્ચે 20,000 રૂપિયાના ખર્ચામાં અમે ચાંદલાનો પ્રસંગ પણ ઉકેલી દઈએ છીએ, જેવો કે નહીં જેવા ખર્ચામાં, અને સારો એવો નાસ્તો કરાવી, સારી એવી વ્યવસ્થા આપીએ. આ સિસ્ટમ છે સંસ્થાની. એથી વિશેષ મેરેજ પણ આપણી સંસ્થામાં થાય છે નહીં જેવા ખર્ચાથી, કે જે વ્યવસ્થા ફાર્મનું ભાડું એવું હોય કે 4 થી 5 લાખ રૂપિયા ભાડું હોય, અને જમણવારનો ખર્ચો મંડપ માયરાથી માંડીને ટોટલ સુવિધા તમે લેવા જાઓ તો 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એ ખર્ચો અમે ખાલી 70,000 રૂપિયાના ખર્ચામાં અમે લગ્ન પણ કરાવી આપી છીએ. જેવું કે બેન્ડ વાજા, બગી અને ફટાકડા આપણી સંસ્થા પહેલેથી ના જ પાડે છે કે આ ખર્ચો નહીં કરો, અને એ ખર્ચામાં તમારા દીકરા દીકરીના બંનેના લગ્ન થઈ જશે. એટલે પહેલો પ્રશ્ન તો અમારો એ જ છે કે આવનાર વ્યક્તિ, હરેક વ્યક્તિ મધ્યમ વર્ગ હોય છે, તો અમારી પહેલી ઈચ્છા એવી છે કે એમનો બહુ ઓછા ખર્ચામાં લગ્ન થાય અને શાંતિથી યોગ્ય પાત્ર મળે. આ મારી ઈચ્છા છે. ના ના મુકેશભાઈ, ખૂબ જ સરસ વાત છે, અને અમને તમારી આ વાતથી ખૂબ જ સંતોષ થયો છે. બહુ સારી વાત કરી હર્ષદભાઈ. તો અમે છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા ચલાવી છે. એમની અંદર 3,000 થી 3200 જેવા લગ્ન થયા છે, અને બહુ શાંતિથી જીવન શૈલીમાં જીવન જીવી રહ્યા છે. આથી આનંદ કેવો હોય છે? હા, એ તો બહુ સારી વાત કહેવાય. મને હર્ષદભાઈ વાત કરી, આ તો એક પ્રકારની સેવા જ થઈ ને. સારું, ત્યારે મુકેશભાઈ આપણે ઓકે. ફરી પાછા મળીશું. કંઈ વાંધો નહીં શરદભાઈ. ઓકે. તો તમે દીકરા દીકરીને લઈને આવો, અમે અહીંયા સંસ્થામાં ફોર્મ ભરી. હર્ષદભાઈ, બહુ સારી વાત છે. ચલો તો ભાઈ, આવજો હો. હા, રજા લેજો. આવજો ભાઈ. આ તારા પપ્પા હજુ આવ્યા નહીં?